નમસ્કાર દર્શક મિત્રો, એફકે ટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોધરામાં ઈદે મિલાદની ઉજવણી ઝાંખીઓ સાથે જુલુસ નીકળ્યું। ગોધરા શહેરમાં હઝરત મોહમ્મદ પયગંબરના જન્મદિવસ નિમિત્તે પવિત્ર ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ વિવિધ આકર્ષક ઝાંખીઓ સાથે જુલુસમાં જોડાયા હતા। ઈદે મિલાદ નિમિત્તે જુલુસનો પ્રારંભ ગોધરા શહેરના હુસૈની ચોકથી થયો હતો। ત્યારબાદ જુલુસ કુબા મસ્જિદ, જૂની પોસ્ટ ઓફિસ, કાજીવાડા, પટેલવાડા અને કડિયાવાડા સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયું હતું। જુલુસનું વિવિધ વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। પર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી હતી। આ ઉપરાંત સ્થાનિક શાંતિ સમિતિના સભ્યો પણ પોલીસને અને પ્રશાસન સાથે સંકલન સાધી કોમી એકતા અને ભાઈચારો જળવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આ પ્રસંગે ગોધરાના નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, ગોધરા એપીએમસી ચેરમેન માલવંતસિંહ રાહુલજી, ગોધરા નગર ભાજપ પ્રમુખ નિર્મિત દેસાઈ અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશ દુગાત સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઈદે મિલાદની ઉજવણી દરમિયાન સમગ્ર શહેરમાં ભાઈચારો, કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું।